લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પૌરાણિક શ્રી વાઘનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણની ભાવનાથી લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. શિવ મહાપૂજા સાથે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞમાં મોટી સંખ્યામાં યજમાનો જોડાયા હતા. સાથે વિદ્વાન બ્રાહ્મણોના દ્વારે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુ રુદ્ર યજ્ઞ સંપન્ન થયો હતો. ડભોઈના હાલ શ્રાવણ માસ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન જોવા મળ્યા છે. ડભોઈ પૌરાણિક શ્રી વાઘનાથ મંદિર ખાતે શ્રી વાઘનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં યજમાનો શિવ મહાપૂજા અને હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞમાં જોડાયા હતા. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ. વાઘનાથ મહાદેવ કી જય. સૂત્રભા ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ ભાદરાયણ ચતુસ્રભાસ્ય વંદે ભગવંતો પુનઃ પુનઃ. ભગવાન શ્રી વાઘનાથ મહાદેવની અસીમ કૃપાથી પ્રાચીનથી અતિ પ્રાચીન શ્રી વાઘનાથ મહાદેવના સાનિધ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે વિશ્વનું કલ્યાણ થાય એવા સદભાવથી મંદિર સમિતિ સાથે દર્ભાવતીના દરેક ગ્રામજનોના સહભાગી થઈ પ્રતિવાર્ષિકની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણો સહ દરેક ગ્રામજનો સાથે ભગવાન શ્રી વાઘનાથ મહાદેવનો હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. જે લઘુરુદ્રના આયોજન બાદ ભગવાનના કૃપા પ્રાપ્ત થાય એ પ્રતિ અને દરેક ભક્તોનું કલ્યાણ થાય. સાથે સાથે આ નગરજનોને પણ સમગ્ર ભોજન એટલે પ્રસાદીનો પણ કાર્યક્રમ રાખ્યો છે. અને પ્રતિવર્ષની જેમ આ વર્ષ આશરે ખાસી 20 થી 25 વર્ષથી આ અવિરત મહિમા ચાલુ રહ્યો છે અને આગળ પણ આવો અવિરત મહિમા ચાલુ રહેશે અને દરેક વિશ્વનું કલ્યાણ થાય એવા ભાવ સાથે આજના દિવસે આ યજ્ઞ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે. શ્રી વાઘનાથ મહાદેવ કી જય.